આ તરફ લોકસભા ચૂંટણી પહેલા સીએમનો બનાસકાંઠાનો પ્રવાસ ડીડી રાજપૂત સીએમની હાજરીમાં કેસરીઓ કરી શકે છે। ડીડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। થરાદ માર્કેટયાર્ડમાં મુખ્યમંત્રીની સભાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ધવલ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। ધવલ, જણાવશો શું વધુ વિગતો? જેમ કે ચોક્કસથી લોકસભાની ચૂંટણી પહેલા સીએમનો બનાસકાંઠા કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે। મહત્વની વાત છે કે આગામી દિવસોમાં સીએમ બનાસકાંઠા પહોંચી શકે છે। જે પ્રકારે થરાદનું જે ભાજપ સંગઠન છે તે થરાદ ભાજપ સંગઠન દ્વારા થરાદ માર્કેટયાર્ડની આસપાસ સભાનું મેદાન નક્કી કરવા માટે કવાયતો છે તે શરૂ થઈ છે। મહત્વની વાત છે કે થરાદ કોંગ્રેસના પીઢ આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ તેમના સમર્થક સાથે ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓ છે તે વહેતી થઈ છે। અને ગઈકાલે જે આગેવાનો જિલ્લાના વર્તમાન સાંસદ પરબત પટેલ સહિતના ભાજપ આગેવાનો સાથે ડીડી રાજપૂત છે તે સીએમની સભા માટેનું મેદાન જોવા પહોંચેલા જોવા મળ્યા હતા। ત્યારે કહી શકાય કે સીએમની સભા સીએમની હાજરીમાં ડીડી રાજપૂત છે તે ભાજપનો કેસરીઓ કરી શકે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। ત્યારે કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલા સીએમનો વધુ એક કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લામાં યોજાઈ શકે છે। ડીડી રાજપૂત તેમની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ધવલ, જેમ કે ચોક્કસથી ડીડી રાજપૂતે થોડા દિવસો અગાઉ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ને તેઓ ભાજપનો કેસરીઓ કરે તેવી પણ શક્યતાઓ છે તે સેવાઈ રહી હતી। જોકે ગઈકાલે જે ભાજપનું સંગઠન થરાદ ખાતે જે સીએમ કાર્યક્રમનું મેદાન જોવા પહોંચી હતી ને તે જ જે ભાજપ સંગઠન સાથે ડીડી રાજપૂત છે તે પણ જોવા મળ્યા હતા। વર્તમાન સાંસદ પરબત પટેલ હોય, થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષ પટેલ સાથે ડીડી રાજપૂત પણ મેદાનની જે મેદાન જોવા માટે ત્યાં પહોંચ્યા હતા। ત્યારે કહી શકાય કે આ સમગ્ર જે કાર્યક્રમ છે તે ડીડી રાજપૂતના કેસરિયા માટે થઈ રહ્યો હોય તેવી પણ ચર્ચાઓ છે તે અત્યારે તો જિલ્લામાં વહેતી થઈ છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।